જય સ્વામિનારાયણ હરિભક્તજનો, શ્રી સ્વામિનારાયણ વ્લોગ ચેનલમાં આપનું સ્વાગત છે. શ્રી નીલકંઠ વર્ણી વન વિચરણ કથાના 26 ભાગ આવી ચૂક્યા છે. 26મા ભાગની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તથા અન્ય ભાગને જોવા માટે ચેનલ પર પ્લેલિસ્ટ પણ આપેલ છે, ત્યાંથી તમે અન્ય ભાગને જોઈ શકશો. આજે ભાગ 27 એટલે કે આ ભાગમાં આગળની કથાની શરૂઆત કરીશું. તો ચાલો આગળની કથાની શરૂઆત કરીએ. શ્રી નીલકંઠ મહાપ્રભુ જગન્નાથપુરીમાં રહ્યા છે. બીજે દિવસે જગન્નાથજીની રથયાત્રામાં જોડાય છે. જગન્નાથજી 3 દિવસ જનકપુરમાં રહ્યા, તેથી રાજદ્વાર બધા જ ત્યાં બની ગયા. વર્ણી રોજ સવારમાં સ્નાન કરતા. તે સરોવરના કિનારે અનેક વૈરાગીઓ બેઠા હતા. તેમાં એક સારા સંત એકાંતમાં બેસી ગીતાજીનો પાઠ કરતા હતા. વર્ણી તેમની પાસે ગયા અને તે સંત પાસેથી ગીતાજીનું પુસ્તક લઈ પોતે એક શ્લોક વાંચી તેના 10 પ્રકારે અર્થ કર્યા. તેથી તે સંતને વર્ણી ઉપર ભાવ થયો, એટલે તેમને કંઈ કામ બતાવતા નહીં, પરંતુ બીજા તો અનેક પ્રકારના શસ્ત્રો ધરીને બેઠા હતા. તેથી સદગુણી અને સાચા સંત જો ત્યાં કોઈ આવે તો તેમની પાસે પોતાના દરેક કામો કરાવતા અને દુઃખ દેતા. એવા એક ગરીબ સંતે દુઃખી થઈને વર્ણી રાજાના ગુરુ છે, તે આપણને દુઃખ મુક્ત કરાવશે એમ જાણી વિનંતી કરી. હે પ્રભુ, હું ગરીબ અભ્યાગત છું. વ્યસન માત્રનો ત્યાગ કરી ભગવાન ભજું છું. આ મદ ભરેલા વૈરાગીઓ મને રોજ પજવે છે, તેમનાથી મારી રક્ષા કરો. આપ તો ભગવાન જેવા સમર્થ છો. મોટા મોટા રાજાઓ તમને નમે છે. આપ ધારો તો મારું દુઃખ એક પળમાં દૂર કરો તેમ છો. આ વામી વૈરાગીઓ સંતોનો વેશ ધારી વ્યભિચારાદિક અનેક પ્રકારના અધર્મમાં રચ્યા પચ્યા રહે છે. મંત્ર, જંત્ર, તંત્ર, ભૂત પ્રેતના ઉપાસક અને મૂર્તિમાન અધર્મ અને પાપ રૂપ છે. તેનો કાંઈક ઉપાય હોય તો કરો, તેથી મારા જેવા ગરીબોની સહાય થાય. તેનું દીનતા ભરેલું વચન સાંભળીને વર્ણીએ વિચાર કર્યો, આ લોકોને રાજા પાસે શિક્ષા કરાવીએ તો પણ આ લોકો પાપથી પાછા પડે તેવા નથી, પરંતુ તેમનામાં પરસ્પર ભગવાનની ઈચ્છાથી જો ક્લેશ ઉત્પન્ન થાય તો તેમના પાપે જ વાસના વનની પેઠે નાશ પામે અને કોઈને દોષ પણ ન લાગે. એમ મનમાં સંકલ્પ કરી તે સંતને કહેવા લાગ્યા, અધર્મનું ફળ દુઃખ છે. તે વહેલું મોડું તેમને મળ્યા વિના રહેશે નહીં. ઈશ્વરનો કાળચક્ર દરેકને નજરમાં રાખે છે. તેમનું પૂર્વનું પુણ્ય ખૂટતા પાપનું ફળ અહીંયા જ મળશે. તમે ભગવાનને સંભાળજો અને ધીરજ રાખો. 4 ધામમાં બધે સ્થળે અધર્મ હોય નહીં, માટે ધર્મવાન લોકો જ્યાં રહેતા હોય ત્યાં રહેવું. છતાં કોઈ ગાળ દે કે તાડન કરે તો સહન કરવું. સંતોએ કોઈનું બુરું ઈચ્છવું નહીં. પ્રહલાદ, જડભરત, મયુરધ્વજ આદિ રાજાઓએ ધીરજ રાખી તો ભગવાને તેમની રક્ષા કરી હતી. એમ કહીને નીલકંઠ વર્ણીએ તેને ધીરજ આપી પોતે ઇન્દ્રદ્યુમ્ન સરોવર ઉપર તપ કરવા લાગ્યા. દિવસે દિવસે લોકો વર્ણીને વધુ ને વધુ માનવા અને પૂજવા લાગ્યા. તેથી સાધુના વેશમાં રહેલા અધર્મી અસુરોના મનમાં આગ લાગી, જેથી વર્ણીને વચન બાણથી ડરાવવા લાગ્યા. બીજા પણ કેટલાક ઉપદ્રવો કરવા લાગ્યા. આમ અસુરો નીલકંઠ વર્ણીને બહુ જ પરેશાન કરતા, તો પણ ક્ષમાશીલ વર્ણી શાંતિ રાખતા. પરંતુ તે અસુરો એટલેથી જ ન અટક્યા. શ્રી નીલકંઠ વર્ણીને મારી નાખવા તૈયાર થયા. તેમનો દુષ્ટ આશય જાણી અસુરોનો તથા અધર્મનો નાશ કરવો એ જ જેમનું અવતાર લેવાનું નિમિત્ત છે. એવા શ્રી નીલકંઠ વર્ણીએ તે અસુરો પ્રતિ જરા વક્ર દ્રષ્ટિથી જોયું. તેટલામાં કોઈ શુદ્ર નિમિત્તે તે વૈરાગીઓમાં પરસ્પર ઝઘડો થયો અને પ્રથમ તો બોલાચાલી થઈ રહે તેમ તેઓ શસ્ત્રો લઈ સામસામા લડવા લાગ્યા. એમ પ્રથમ દિવસે 2 પ્રહારથી પણ વધારે સમય આ ભયંકર આંતરયુદ્ધ ચાલ્યું. દયાળુ પ્રભુ આ જોઈ દૂર ચાલ્યા ગયા. આ લડાઈમાં આશરે 10,000 વૈરાગીઓ મરાયા હતા અને કેટલાક ઘાયલ થયા હતા. એમ આ લડાઈ 2 માસ થોડી થોડી ચાલતી રહી હતી અને રોજ થોડા થોડા અસુરો મરાતા હતા.
તેમાં જેને વર્ણી ઉપર ભાવ હતો તે મરીને ધામમાં ગયા. બીજા ધર્મના દ્વેષી હતા તે યમપુરીમાં ગયા. અધર્મી વૈરાગીઓના પાપથી, અત્યાચારથી જે જનોને અનેક પ્રકારના દુઃખો સહન કરવા પડતા હતા તે સૌ સુખી અને રાજી થયા. પૃથ્વીનો ભાર પણ ઓછો થયો. શ્રી નીલકંઠ વર્ણી આ રીતે અસુરોનો સંહાર થયો. તે દરમિયાન દેવી જીવોને ધર્મનો ઉપદેશ આપતા થકા ઇન્દ્રદ્યુમ્ન સરોવરના કાંઠા ઉપર રહેલા ઇન્દ્રદ્યુમ્ન રાજાના મંદિરમાં રહ્યા હતા. પોતાની પાસે જેરામદાસ નામે એક જ સેવક હતો. તેને વર્ણીએ ભવિષ્યની વાત કહી. આ સરોવરના કિનારે સુરત નામના મોટા ઋષિ આવશે. તે સમયે પ્રતાપસિંહ નામના રાજા અહીં તીર્થ કરવા આવશે. તે સમયે તે ઋષિ અને રાજાનો અહીં મેળાપ થશે અને સર્વ અવતારી પ્રગટ ભગવાન એવો જે હું તે મારા ચરિત્રોની કથાનો આરંભ થશે. તે કથારૂપી સત્સંગી જીવન નામનું મોટું શાસ્ત્ર થશે. તે શાસ્ત્ર મારા પ્રવર્તાયેલા ઉદ્ધવ સંપ્રદાયનો મુખ્ય ગ્રંથ બનશે અને તેનું ખૂબ મહત્વ મનાશે. એ પ્રમાણે શ્રી હરિએ જયરામને ભવિષ્યની વાત કરી. હવે જગન્નાથપુરીમાં અસુરોના નાશની ઘટનાને સાબિત કરતો ઇતિહાસનો દાખલો વર્ણવું છું. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના નંદકિશોર દાસજી નામના સંત સંવંત 1954ના ઈયરસામાં બંગાળ વગેરે દેશોમાં રહેતા. સત્સંગીઓના આગ્રહથી કથા વાર્તા કરવા માટે બંગાળ, આસામ વગેરે દેશોમાં ગયેલા. ત્યારે તેઓ જગન્નાથપુરી દર્શન કરવા ગયેલા. જગન્નાથપુરીના રોકાણ દરમિયાન સ્વામીને આશરે 120 વર્ષની ઉંમરના એક વૃદ્ધ વૈરાગી સંતનો મેળાપ થયો. વાતચીત દરમિયાન બંને વચ્ચે પરિચય વધ્યો. એટલે કે એક દિવસ સ્વામીએ તે વૃદ્ધ સંતને પૂછ્યું, અહીંયા આશરે 101 વર્ષ પહેલા વૈરાગીઓમાં પરસ્પર મોટી લડાઈ થયેલી અને તેમાં હજારો વૈરાગીઓ મરી ગયેલા અને કેટલાક ઘાયલ થયેલા. તે બાબતમાં આપ કંઈ જાણો છો? ત્યારે તે વૃદ્ધે કહ્યું, હા, એ વાત સાચી છે. તે લડાઈ મેં મારી નજરે જોયેલી છે. પહેલા દિવસે ભયંકર યુદ્ધ થયું હતું. તેમાં ઘણા સંતો માર્યા ગયા હતા. પછી આ લડાઈ થોડી 2 માસ પર્યંત ચાલી હતી. તેમાં કોઈ દિવસ 500 મરતા, કોઈ દિવસ 200 મરતા, કોઈ દિવસ 1000 મરતા. એમ કુલ 10,000 જેટલા વૈરાગીઓ મરાયા હતા. ઘણા ઘાયલ થયા હતા. ત્યારે નંદકિશોર દાસજી સ્વામીએ પૂછ્યું, આ લડાઈ શા કારણથી થઈ હતી? ત્યારે તેમણે કહ્યું, એક મહાતપસ્વી તેજસ્વી નીલકંઠ નામના બાળ બ્રહ્મચારી અમારી જમાતમાં રહ્યા હતા. તેમની ઉંમર 16 વર્ષની હતી. શરીર કૃશ હતું. મુખાકૃતિ ને નેત્રો ખૂબ જ આકર્ષક હતા. તેથી આ વર્ણી આપણી જમાતમાં હોય તો સારું તેમ ધારી કેટલાક બાવાઓ તેમને પોતાના શિષ્ય બનાવવા માંગતા હતા. આમ શિષ્ય બનાવવાની સ્પર્ધા જાગી અને તેથી બાવાઓમાં પરસ્પર ઈર્ષ્યા જાગી. તેથી કેટલાક ઈર્ષ્યાથી નીલકંઠને લીલી ભાજી તોડી લાવવા તથા બીજા કેટલાક કામો બતાવવા લાગ્યા. પણ નિષ્પૃહી અહિંસા પ્રિય લીલા તૃણમાં પણ જીવને જોતા તે બ્રહ્મચારી તેવા કામ ન કરતા. તેથી કેટલાક ઈર્ષ્યાથી તેમને મારવા તૈયાર થયા. ત્યારે શિષ્ય બનાવવાની ઈચ્છાવાળાઓએ તથા બીજા કેટલાક શાંતિપ્રિય સાધુઓએ તેમનો પક્ષ લીધો. તેમાંથી તે લડાઈ થઈ હતી. લડાઈ દરમિયાન તે નીલકંઠ વર્ણી ક્યાંક ચાલ્યા ગયા હતા. ઘણી તપાસ કરતા પણ મળ્યા ન હતા. તેઓ આજ સુધી પણ ફરી જોવામાં આવ્યા નથી. તેમની મૂર્તિ ઘણી જ સુંદર અને મનમોહક હતી. મારા હૃદયમાં હજી પણ એ તેજસ્વી મૂર્તિ વિસરાતી નથી અને તેમનું સ્મરણ થયા કરે છે. ત્યારે અંતરમાં શાંતિ થાય છે. તે લડાઈ ચાલી ત્યારે મારી ઉંમર નાની હતી. હું જીવ બચાવવા ત્યાંથી ખસી ગયો હતો. તે સાંભળી સ્વામીએ તે સંતને સ્વામિનારાયણ ભગવાનનો જન્મથી આરંભી અંતર ધ્યાન સુધીનો ટૂંકમાં પૂરેપૂરો પરિચય આપ્યો અને થોડા સમય બાદ તે વૃદ્ધ સંત અક્ષરધામ ગમન પામ્યા. એક તરફ શ્રી નીલકંઠ વર્ણી જગન્નાથપુરીમાં હતા. તે દરમિયાન ત્યાંના પૂજારીઓનો ભક્તિ ભાવ તથા છળકપટ જોવા માટે એક સ્વરૂપે બહાર બ્રહ્મચારી રૂપે રહ્યા અને બીજા સ્વરૂપે જગન્નાથજીની મૂર્તિમાં પ્રવેશ કરીને રહ્યા હતા. અને પૂજારીઓ સેવા થાળ વગેરે કેવી રીતે અને કેવા ભાવથી કરે છે તે બધું જોતા. આવી રીતે અનેક પ્રકારના ચરિત્રો તથા લીલાઓ કરતા વર્ણી જગન્નાથપુરીમાં
10 મહિના રહ્યા હતા. તો હરિભક્તજનો, ભાગ 27 માટે આટલું જ. આગળની કથાની શરૂઆત ભાગ 28 થી કરીશું. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, અન્ય હરિભક્તો સાથે આ વિડીયોને શેર કરજો તથા આવા અન્ય વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય સ્વામિનારાયણ.